સુરત શહેરમાં હચમચાવી દેનારી ઘટના સામે આવી છે। સથાણા વિસ્તારમાં આવેલા સૂર્ય ટાવર એપાર્ટમેન્ટમાં પુત્ર દ્વારા માતા પિતા, પત્ની અને બાળકને ચપ્પુના ઘા મારી પોતે આપઘાતનો પ્રયાસ કર્યો। ઘટનામાં પત્ની અને બાળકનું મોત થયું છે। સુરતના સથાણા વિસ્તારમાં સામૂહિક હત્યાની ઘટના સામે આવી છે। સૂર્ય ટાવર સોસાયટીમાં દીકરાએ માતા પિતા, પત્ની અને બાળકને તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા બાદ પોતે પણ ગળાના ભાગે ચપ્પુ માર્યું। સ્મિત જીયાણી નામના યુવકે પોતાના જ પરિવાર પર હુમલો કરતા પત્ની અને બાળકનું મોત થયું છે, જ્યારે માતા પિતા અને હુમલો કરનાર સ્મિત હાલ સારવાર હેઠળ છે। સથાણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। પરિવારમાં અંદરોઅંદરના મન દુઃખને કારણે બબાલ ચાલતી હતી, જેને લઈને સ્મિતે ઘટનાને અંજામ આપ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે। પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। કયું સ્થાન છે, શું ઘટના બની છે અત્યારે? સરથાણા પોલીસ સ્ટેશન પાસે રાજહંસ સ્વપ્ન બિલ્ડિંગ છે, એની અંદર સૂર્યા અપાર્ટમેન્ટ છે। એની અંદર સ્મિત લાગુભાઈ જીયાણી નામના શખ્સે એના માતા પિતાને ગળાના ભાગે ઈજા પહોંચાડેલ છે, જેઓ સારવાર હેઠળ છે, અને એની પત્ની અને એનું 4 વર્ષનું બાળક છે એને ગળાના ભાગે ઈજા પહોંચાડીને મોત નિપજાવેલ છે, અને પોતાની જાતને પણ બંને હાથની નસો અને ગળાના ભાગે ઈજા પહોંચાડશે તે પણ સારવાર હેઠળ છે। બનાવનું કારણ તેમની માતા જે ભાનમાં છે અત્યારે એ જણાવે છે કે 4-5 દિવસ પહેલાં સ્મિતના મોટા બાપુનું કુદરતી મરણ થયેલું હતું, ત્યાં લોકો બેસવા જતા હતા, અને ગઈકાલે હવે તમે અહીંયા અમારા ઘરે ના આવતા, અને એ બાબતે સામાન્ય પરિવારજનોને બોલાચાલી થઈ, અને હવે સ્મિતને લાગી આવ્યું કે હવે આપણું કોઈ નથી। એમના માતાના કહેવા મુજબ મારતી વખતે પણ હવે આપણું કોઈ નથી, હું એકલો થઈ ગયો, હવે આપણું કોઈ નથી, હું એકલો થઈ ગયો, આવું કહી અને તમામને ઈજા પહોંચાડે છે, ને 2 જણને મોત નિપજાવેલ છે। કયા વ્યવસાય સાથે સંકળાયેલો હતો? સ્મિત જે છે ઓનલાઈનનો બિઝનેસ કરે છે એવું માતાએ જણાવેલ છે।